જેડીયુ ગુજરાતમાં સભ્ય અથવા પદાધિકારી બનવા માટે 8401902595 ઉપર વોટ્સઅપ કરો। જો તમે ફક્ત અને ફક્ત સભ્ય બનવા ઈચ્છો છો તો 8401902595 ઉપર વોટ્સઅપ કરીને પોતાનું નામ અને શહેર લખીને મોકલી દો। જો તમે પદાધિકારીઓ અથવા કારોબારી સભ્યો જેડીયુ ગુજરાતમાં બનવા ઈચ્છો છો તો આ બાયોડેટા ફોર્મેટ છે। આમાં નામ, પિતાનું નામ, જન્મ તારીખ, પુરુષ મહિલા આ વિગત ભરીને, ખાસ કરીને તમે પ્રદેશમાં કામ કરવા ઈચ્છા છો કે નગરપાલિકામાં કે જિલ્લામાં કે તાલુકામાં, તમે 8401902595 ઉપર મોકલી દો। કાર્યાલયમાં તમારા જે પણ દાવા હશે પદ માટે આ ઉપર કમિટી વિચાર કરશે। વિચાર કરીને પદ નક્કી કરીને તમે ફોન કરશે અને જો તમે અને કમિટી બંને વચ્ચે મેલ થાય તો તમે ગુજરાતમાં જનતા દળ યુનાઇટેડના પદાધિકારી અથવા કારોબારી બનીને કામ કરી શકો છો અને ગુજરાતના વિકાસમાં પોતે સમર્પિત થઈ શકો છો। જો તમે એ વિચારો છો કે પક્ષ મને શું આપશે તો આ કટ્ટર ઈમાનદાર સુશાસન બાબુ, વિકાસ પુરુષ, સામાજિક ન્યાયના પ્રતીક નીતિશ બાબુના પક્ષ છે। અહીંયા તમે એ વિચારીને પોતાના બાયોડાટા ફોર્મ આ જે છે આ ભરીને 8401902595 ઉપર મોકલો કે હું પક્ષ માટે શું કરી શકું છું। જેવી રીતે દિલ્હીમાં એક પક્ષ અત્યારે પોતાના સરકાર ગુમાવી ચૂક્યા છે, એના કેટલાક કાર્યકરો પક્ષના હોદ્દા લઈને ખંડની ઉઘરાવી રહ્યા છે, ખંડની ખોર હોઈ ચૂક્યા છે। જો તમારામાં આ વિચાર હોય તો કટ્ટર ઈમાનદાર, વિકાસ પુરુષ, સુશાસન બાબુ, નીતિશ કુમારના જે પાર્ટી છે જેડીયુ, આમાં પક્ષ તમારાથી હાથ જોડી લેશે। તમે ફક્ત અને ફક્ત ગુજરાતના વિકાસ અને જેડીયુના પક્ષના વિકાસ માટે જો કામ કરશો તો પાર્ટીમાં વેલકમ વેલકમ આવી જાઓ। જેવી રીતે દિલ્હીમાં એક પક્ષ અત્યારે પોતાના સરકાર ગુમાવી ચૂક્યા છે, એના કેટલાક કાર્યકરો પક્ષના હોદ્દા લઈને ખંડની ઉઘરાવી રહ્યા છે, ખંડની ખોર હોઈ ચૂક્યા છે। જો તમારામાં આ વિચાર હોય તો કટ્ટર ઈમાનદાર, વિકાસ પુરુષ, સુશાસન બાબુ, નીતિશ કુમારના જે પાર્ટી છે જેડીયુ, આમાં પક્ષ તમારાથી હાથ જોડી લેશે। તમે ફક્ત અને ફક્ત ગુજરાતના વિકાસ અને જેડીયુના પક્ષના વિકાસ માટે જો કામ કરશો તો પાર્ટીમાં વેલકમ વેલકમ આવી જાઓ। જો તમે પક્ષ અને ગુજરાતને કશું આપવા માંગો છો, જો તમે દિલ્હીમાં જે એક પક્ષ પોતાની સરકાર ગુમાવી ચૂક્યા છે, એના સભ્યો જે ગુજરાતમાં ખંડની ઉઘરાવી રહ્યા છે, આ કાર્ય નહીં કરવાની ઈચ્છા હોય કે ખંડની નહીં, ઈમાનદારીથી કાર્ય, અને જો તમે પક્ષને મોટું કરવાની ઈચ્છા હોય તો તમે જેડીયુ ગુજરાતમાં સભ્ય અથવા પદાધિકારી બનવા માટે લાયક છો અને તમે 8401902595 ઉપર વોટ્સઅપ કરો। જો તમે ફક્ત સભ્ય બનવા ઈચ્છો છો તો નામ, શહેર અને ઉંમર
આ 3 લખીને 8401902595 ઉપર વોટ્સઅપ કરો. આ જો પદાધિકારી બનવા ઈચ્છો છો તો તમે આ ફોર્મેટ ડાઉનલોડ કરી લેજો અને ડાઉનલોડ કરીને આમાં જે વિગત છે આ વિગત ભરીને 8401902595 ઉપર વોટ્સઅપ કરો. પાર્ટી તમારા દાવા ઉપર તટસ્થ થઈને વિચાર કરીને તમે ચોક્કસ આ પદ આપશે, જેનાથી તમે ગુજરાતના વિકાસમાં યોગદાન આપી શકો છો અને સાથે સાથે પોતાના વિકાસમાં પણ યોગદાન આપી શકો છો. તો ગુજરાતની જનતાને જેડીયુ ગુજરાતના પ્રધાન મહામંત્રી રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો, જો તમે જનતા દળ યુનાઇટેડ એટલે જેડીયુમાં સભ્ય બનવા ઈચ્છો છો અથવા પદાધિકારી બનવા ઈચ્છો છો તો તમે 8401902595 ઉપર વોટ્સઅપ કરી શકો છો. સભ્ય બનવા માટે ફક્ત અને ફક્ત વોટ્સઅપ કરવાની છે. આ જો તમે પદાધિકારી બનવા ઈચ્છો છો તો આના પછી એક ફોર્મ આવશે, હું આ ઉપર ચર્ચા કરીશું. આ ફોર્મ ભરીને તમે વોટ્સઅપ કરવાની રહેશે. તો મિત્રો, તમે અહીંયા એક પંચ, જો હું ફરીથી આ પંચ બોલું છું કે જો તમે જેડીયુ ગુજરાતથી સભ્ય, મિત્રો આ પંચ ફરીથી કહું છું, એક વખત ફરીથી સાંભળો. જેડીયુ ગુજરાતમાં સભ્ય અથવા પદાધિકારી બનવા માટે 8401902595 ઉપર વોટ્સઅપ કરો. જો તમે ફક્ત અને ફક્ત સભ્ય બનવા ઈચ્છો છો તો 8401902595 ઉપર વોટ્સઅપ કરીને પોતાનું નામ અને શહેર લખીને મોકલી દો. અને જો પદાધિકારી બનવા ઈચ્છો છો તો હું આગળ આની ઉપર વિસ્તૃત ચર્ચા કરીશું. આ ફોર્મેટ જે બાયોડાટા ફોર્મેટ છે ભરીને 8410902595 ઉપર મોકલી દો. જનતા દળ યુનાઇટેડના કમિટી આના ઉપર વિચાર કરીને તમે તમારાથી સંપર્ક કરશે. આવો મિત્રો, અહીંયા જોઈએ. આ છે પદાધિકારીઓ અને કારોબારી સભ્યોની નિમણૂક કરવા માટેની બાયોડેટા ફોર્મ. પોતાનું નામ, પિતાનું નામ, જન્મ તારીખ, પુરુષ મહિલા, મોબાઈલ નંબર, કેટેગરી, सामान्य की बख्शी पंच, अनुसूचित जाति, आदि जाति, તમે પ્રદેશમાં પદ માંગો છો કે મહાનગરપાલિકામાં, નગરપાલિકા, જિલ્લા, તાલુકા, આ ઉલ્લેખ કરવાની રહેશે. તમારી શૈક્ષણિક લાયકાત, અનુભવ, કયા પદ માટે કામ કરવા માંગો છો, તમે જેડીયુથી કેમ જોડાવા માંગો છો અને અન્ય વિગત. તમારા વિગતના આધાર પર કાર્યાલયમાં જે કમિટી છે એ કમિટી તમારા યોગ્ય પદ ઉપર વિચાર કરીને તમે ફોન કરશે. જો તમે યોગ્ય લાગશે તો તમે જનતા દળ યુનાઇટેડમાં આ પદ ઉપર કામ કરી શકો છો. તો મિત્રો, અહીંયા એક પંચ છે. જો તમે પદાધિકારીઓ અથવા કારોબારી સભ્યો જેડીયુ ગુજરાતમાં બનવા ઈચ્છો છો તો આ બાયોડેટા ફોર્મેટ છે. આમાં નામ, પિતાનું નામ, જન્મ તારીખ, પુરુષ મહિલા, આ વિગત ભરીને, ખાસ કરીને તમે પ્રદેશમાં કામ કરવા ઈચ્છા છો કે નગરપાલિકામાં કે જિલ્લામાં કે તાલુકામાં, તમે 8401902595 ઉપર મોકલી દો. કાર્યાલયમાં તમારા જે પણ દાવા હશે પદ માટે આ ઉપર કમિટી વિચાર કરશે. વિચાર કરીને પદ નક્કી કરીને તમે ફોન કરશે
અને જો તમે અને કમિટી બંને વચ્ચે મેળ થાય તો તમે ગુજરાતમાં જનતા દળ યુનાઇટેડના પદાધિકારી અથવા કારોબારી બનીને કામ કરી શકો છો અને ગુજરાતના વિકાસમાં પોતે સમર્પિત થઈ શકો છો. હવે મિત્રો, જનતા દળ યુનાઇટેડ ચૂંકી કટ્ટર ઈમાનદાર નીતિશ કુમાર સાહેબના પક્ષ છે, તો અહીંયા કેવા પ્રકારના પદાધિકારી અને કારોબારી સભ્ય જોઈએ? તો જો કોઈ એ કહે કે પક્ષ મને શું આપે, તો હું કહી શકું છું કે પક્ષ તમે પદ આપે, આના સિવાય કશું નહીં. એના બદલે તમારા મનમાં એ હોવું જોઈએ કે હું પક્ષ માટે શું આપી શકું છું. તો જો આ વિચાર હોય તો તમે ચોક્કસ આ બાયોડાટા ફોર્મ ભરીને જનતા દળ યુનાઇટેડને મોકલો. તો અહીંયા દોસ્તો એક પંચ છે. જો તમે એ વિચારો છો કે પક્ષ મને શું આપશે, તો આ કટ્ટર ઈમાનદાર સુશાસન બાબુ, વિકાસ પુરુષ, સામાજિક ન્યાયના પ્રતીક નીતિશ બાબુના પક્ષ છે. અહીંયા તમે એ વિચારીને પોતાના બાયોડાટા ફોર્મ આ જે છે આ ભરીને 8401902595 ઉપર મોકલો કે હું પક્ષ માટે શું કરી શકું છું. હવે મિત્રો આગળ વધીએ. કેટલાક લોકોની ઈચ્છા હોય છે કે એક વખત મને પદ મળી જાય, હું ગાડી ઉપર નેમ પ્લેટ લગાવીને જિલ્લા અધ્યક્ષ છું, અમદાવાદ શહેર અધ્યક્ષ છું, ફર 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 કરી રહ્યા છું. તો જનતા દળ યુનાઇટેડમાં આવા પ્રકારના કાર્યકરો નહીં જોઈએ. જો તમે દિવસ અને રાત્રિ ગુજરાતના વિકાસના ધ્યાનમાં લઈને, કેમ કે નીતિશ બાબુ વિકાસ પુરુષ છે, જનતા દળ યુનાઇટેડમાં જોડાવા માંગો છો તો તમે જોડાઈ શકો છો. કેટલાક લોકો, હું નામ નહીં લઈશ, દિલ્હીના એક પાર્ટી, એક પક્ષ તમે જાણો છો કે ગુજરાતમાં આવીને પદ લઈને ખંડની ઉઘરાવે છે. તો પદ આધારિત ખંડની અથવા રોપ જવાબવા ઈચ્છો છો તો આ કટ્ટર ઈમાનદાર નીતિશ કુમારજીના પાર્ટીમાં નહીં ચાલે. કામ કરવાની ઈચ્છા હોય, પક્ષ માટે કામ કરવાની ઈચ્છા હોય, ઈમાનદારીથી કામ કરવાની ઈચ્છા હોય તો જ જેડીયુમાં તમે આવો. તો અહીંયા એક પંચ છે. જેવી રીતે દિલ્હીમાં એક પક્ષ અત્યારે પોતાના સરકાર ગુમાવી ચૂક્યા છે, એના કેટલાક કાર્યકરો પક્ષના હોદ્દા લઈને ખંડની ઉઘરાવી રહ્યા છે, ખંડની ખોર હોઈ ચૂક્યા છે. જો તમારામાં આ વિચાર હોય તો કટ્ટર ઈમાનદાર, વિકાસ પુરુષ, સુશાસન બાબુ, નીતિશ કુમારના જે પાર્ટી છે જેડીયુ, આમાં પક્ષ તમારાથી હાથ જોડી લેશે. તમે ફક્ત અને ફક્ત ગુજરાતના વિકાસ અને જેડીયુના પક્ષના વિકાસ માટે જો કામ કરશો તો પાર્ટીમાં વેલકમ વેલકમ આવી જાઓ. હવે મિત્રો કોને જોઈએ? તો જે વ્યક્તિ પક્ષને મોટું કરવાનું ઈચ્છા રાખે છે એ વ્યક્તિ જનતા દળ યુનાઇટેડથી જોડાવી શકે છે. તો મિત્રો, અંતે હું એક પંચ સાથે પોતાનું વાત પૂરું કરી રહ્યા છું. જો તમે પક્ષ અને ગુજરાતને કશું આપવા માંગો છો, જો તમે
દિલ્હીમાં જે એક પક્ષ પોતાની સરકાર ગુમાવી ચૂક્યા છે એના સભ્યો જે ગુજરાતમાં ખંડણી ઉઘરાવી રહ્યા છે, આ કાર્ય નહીં કરવાની ઈચ્છા હોય કે ખંડણી નહીં, ઈમાનદારીથી કાર્ય, અને જો તમે પક્ષને મોટું કરવાની ઈચ્છા હોય તો તમે જેડીયુ ગુજરાતમાં સભ્ય અથવા પદાધિકારી બનવા માટે લાયક છો અને તમે 8401902595 ઉપર વોટ્સઅપ કરો। જો તમે ફક્ત સભ્ય બનવા ઈચ્છો છો તો નામ, શહેર અને ઉંમર આ 3 લખીને 8401902595 ઉપર વોટ્સઅપ કરો। આ જો પદાધિકારી બનવા ઈચ્છો છો તો તમે આ ફોર્મેટ ડાઉનલોડ કરી લેજો અને ડાઉનલોડ કરીને આમાં જે વિગત છે આ વિગત ભરીને 8401902595 ઉપર વોટ્સઅપ કરો। પાર્ટી તમારા દાવા ઉપર તટસ્થ થઈને વિચાર કરીને તમે ચોક્કસ આ પદ આપશે, જેનાથી તમે ગુજરાતના વિકાસમાં યોગદાન આપી શકો છો અને સાથે સાથે પોતાના વિકાસમાં પણ યોગદાન આપી શકો છો। તો ચાલો મિત્રો મળીએ। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।